હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. આપણે નીકળી ગયા છીએ આપા ગીગાના વડલે જવા માટે. તો અત્યારે ઓલરેડી દલખાણિયા રોડ ઉપર જે મંદિર આવેલું છે રોકડનાથ હનુમાનજી મહારાજ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આગળ તમને આપા ગીગાના વડલે જવા માટે કેવો રોડ અને રસ્તો છે તે તમને બતાવીશ. ક્યાં ક્યાં ગામ આવશે, ક્યાંથી જવાય અને ક્યું તમને ઇઝી પડે એ રસ્તો તમને બતાવીશ. તો જ્યારે તમે જાઓ આપા ગીગાના ઓટલે તો તમને સરળ રહે. તો આ છે રોકડનાથ હનુમાનજી મહારાજ, તેના દર્શન કરો. અને જો આ જગ્યા છે આવડી વિશાળ જગ્યા, સરસ મજાની શાંતિ. તો આપણે દલખાણિયા જવા માટે નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, જો આ મસ્ત આ રીતનો રોડ છે. આગળ જઈએ એટલે તમે જોઈ શકો છો કે જે ડાબી સાઈડ રોડ દેખાય છે તે જાય છે ગોવિંદપુર, અને આપણે જવાનું છે સીધે સીધું. એટલે અહીંથી આવશે 15 કિલોમીટર દલખાણિયા. 15 કિલોમીટરથી દલખાણિયા પછી આપણે જવાનું છે મીઠાપુર. તો ઓલરેડી આપણે નીકળીએ. જય આપા ગીગા, અને વિડીયામાં જોડાયેલા રહેજો. તમને સરસ મજાના આપા ગીગાના દર્શન કરાવીશ દોસ્તો. હાલો દોસ્તો, તો જો આગળ 5 કિલોમીટર જેટલું તમે હાલો ને તો આ ગીગાસણ તરફ રસ્તો જાય છે જમણી સાઈડ. પણ આપણે સીધે સીધું જવાનું છે, કોઈ ગામડાના રસ્તામાં ચડવા નથી. આ રોડ જો બની રહ્યો છે તે જ રોડે હાલવાનું છે. તમે વરસ દિવસ રાહ જુઓ, મસ્ત રોડ ડબલ પટ્ટી થઈ જવાની છે સરસ મજાની. તો આગળ જો આ રોડ ઉપર તમારે કનકાઈ જવું હોય તો આ રોડનો ઉપયોગ કરી શકશો. અને દલખાણિયા, મીઠાપુર એવા ઘણાય ગામડા લાગુ પડે છે, તે આ રોડનો તમે ઉપયોગ કરી શકશો. જો આ જે ડાબી સાઈડ રોડ ગયો તે ગોવિંદપુર પણ જાય છે. તો આપણે સીધું જ જવાનું છે. અને રાહ જોવો એટલે હમણાં થોડીક વારમાં દલખાણિયા આવે. દલખાણિયાનું ગામ એકદમ વિશાળ મોટું છે. જો આમાં પણ જો ધાર કાપીને સરસ મજાનો રોડ બનવાની પ્રક્રિયા શરૂ છે. તો એકદમ સડા ન લાગે તે માટે ધારનું પણ કટિંગ કરેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ દલખાણિયા. તો દલખાણિયાએ પણ જો આ સિમેન્ટ કોન્ક્રીટનું કામ શરૂ કરી દીધું છે. તો આ જો સરસ મજાનું ગામ દલખાણિયા આવી ગયું છે. એકદમ આ જંગલમાં ગામ આવેલું છે. તો હવે આપણે મીઠાપુર જવા માટે આગળ વધ્યું. તો આગળ જ દલખાણિયા પૂરું થાય એટલે ગામની વચ્ચોવચ થઈને હાલવાનું છે આ સિમેન્ટ કોન્ક્રીટ રોડ ઉપર. તો આ સિમેન્ટ કોન્ક્રીટ રોડ આપણને પહોંચાડશે મીઠાપુર રોડ સુધી. તો આપણે ધીમી ગતિએ ચાલ્યા જ જઈએ છીએ. ગામ સરસ મજાનું જુઓ, કેવું ગામડું રળિયામનું છે. ગામડું એટલે ગામડું, સિટી તો વાત એક અલગ છે. તો આ છે કોટડા ગામ જાય છે, જે ડાબી સાઈડ રોડ ગયો એ. તો આપણે સીધું જવાનું છે. તો તમે હવે ડાબી સાઈડ રોડ જે જોવો ને ત્યાં આપણે મીઠાપુર સાઈડ જવાનું છે. જો સામે સીધો રોડ દેખાય ને તે પાછો ગલખાણિયાની અંદર જ ગયો છે, પણ આપણે જો ડાબી સાઈડ મારી મૂકવાની છે. એટલે સીધું હવે મીઠાપુર. અને રોડ જો આ રીતનો છે, થોડોક ખરાબ છે પણ ઝાઝો નથી, 3 કિલોમીટર જ છે. ધીમી ગતિએ પહોંચી જાય. તો વાડીનો, ખેતરોનો અને જંગલનો નજારો લેતા લેતા દોસ્તો પહોંચી જાય. તો જો સામે જ જોઈ શકું છું હું કે મીઠાપુર આવી ગયું છે. તો મીઠાપુરથી આપણે નીકળીશું ને એટલે આગળ આંબાગાળા ગામ આવશે. આંબાગાળા આપણે જોઈએ. જો આ એકદમ ઢાળ ઉતરશું ને એટલે આવી ગયું આપણે મીઠાપુર. તો મીઠાપુર એ એકદમ નાનું અમથું રળિયામનું ગામ છે દોસ્તો. તો આપણે જોઈ શકીએ છીએ કે સામો ગેટ દેખાય, તો એ ગેટની અંદર નથી જવાનું, પણ સીધો સામો જો આ ગેટની અંદર નથી જવાનું, પણ સામો રોડ જે દેખાય ને તે આપણે સડાસડી જવાનો છે. તો એ બારોબાર ગામથી બાયપાસ કહેવાય. તો બાયપાસેથી ગામડે નીકળી જઈએ આપણે. તો આ રોડ જાય છે આપા ગીગાના વડલા તરફ. ને આ જે રોડ ગયો ને તે મુંડિયા જાય છે, રાવણી અને વેકરિયા. તો ત્યાંથી તમે પછી રિટર્ન જો આવો અને તમારે જુનાગઢ સાઈડ જવું હોય તો તમે ત્યાં પણ જઈ શકો દોસ્તો. અને આપણે સીધું સિંગલ પટ્ટી મસ્ત રોડ હવે આવી ગયો છે. તો એ રોડ આપણે નીકળીએ આપા ગીગાના વડલે. જો આ ગાડી ઉપડી ગઈ છે. હવે આપણે અડધી કલાકનો રસ્તો છે. આગળ જતા જે ગામડા આવે ને તેમાં પણ થોડોક ખરાબ રસ્તો આવશે,
પણ આજે 4 થી 5 કિલોમીટર મસ્ત રોડ છે. મીઠાપુરથી તમારે આંબાગાળા સુધીનો સરસ મજાનો રોડ છે. તો જો કેવો નજારો મસ્ત આવી રહ્યો છે. તો ચોમાસાની અંદર તો આ વસ્તુ આખી અલગ જ હોય, લીલું લીલું અને એકદમ હરિયાળી વાતાવરણ હોય. તો આવા વાતાવરણમાં તમે જો અહીંયા ફરવા આવો તો પૂરેપૂરું એન્જોય લઈ શકો દોસ્તો. અને જો જમવાનું સાથે લાવ્યો હોય તો અહીંયા હોટલે જે છે આપાગીગાના વડલે, ત્યાં તમને જમવાની પણ સરસ વ્યવસ્થા છે. હું જાય એટલે તમને તરત ત્યાંનો પણ સરસ મજાનો વિડીયો તમને બતાવીશ. તમે એમ કહો કે ના મજા આવી ગઈ એ રીતનું. જો અત્યારે અહીંયા જે પાણી છે તેનું વાવેતર પણ થઈ ગયું છે. આ જો ખેતરો વિસ્તારોમાં દાર કરવાનું હોય તેની ગાડી છે. તો એકદમ સિંગલ પટ્ટી રોડ છે, તો સાઈડ મળશે નહીં, પણ રાહ જોઈએ છીએ કે કોઈ બમ્પ કે એવો રોદો કે એવી કોઈ વસ્તુ આવે તો આપણે એની સાઈડ લઈ લઈએ દોસ્તો. બાકી અહીંયા સાઈડ લેવી અઘરી છે. તો જો અત્યારે તમે જોઈ શકો છો કે આજુબાજુના જે નજારા છે, ડુંગરા વિસ્તાર, જંગલ વિસ્તાર, એની એન્જોય કરતાં કરતાં જો દોસ્તો વેકેશનમાં તમે આવ્યો હોય તો ધારીની અંદર ઘણા એવા છે કે ત્યાં તમે ફરવા જઈ શકો. અને જો આપણે આંબાગાળા પહોંચી ગયા છીએ. અને જો આંબાગાળાથી આપણે આગળ વધીએ ને તો આગળ ગામ એક મારા ખ્યાલથી હોટાપરા ગામ આવે છે. તો અત્યારે ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ આંબાગાળા ના સોટાપરા દોસ્તો. સોટાપરાથી હવે એકોય ગામ આવશે નહીં, સીધે સીધો જો આ રીતના સિંગલ પટ્ટી રોડ ઉપર આપણે નીકળી જ જવાનું રહે. તો જો આવો રસ્તો છે, પણ કોઈ પ્રોબ્લેમ થાય નહીં, ગાડી મસ્ત રીતે પહોંચી જાય તમારે. તો અત્યારે ઓલરેડી આપણે પહોંચવા આવ્યા જ છીએ જો આપાગીગાના વડલે. તો અત્યારે અહીંથી થાય છે 3 જ કિલોમીટર. તો 3 કિલોમીટરથી તમે અહીંયા જમણી સાઈડ તમારે વળવાનું રહે. આગળ જે રોડ ગયો તે તમે જો બોર્ડ વાંચી શકો છો, ધાંધા નેસ. અને આ સાઈડ છે આપાગીગાનો વડલો. જો તીર પણ મારેલું છે, બોર્ડ પણ છે, એટલે તમને સરળતા રહે. તો ચાલો આપણે નીકળીએ અને ટૂંક સમયમાં પહોંચીએ આપાગીગાના વડલે. તો જો આ પાછળ જો આ રીતનો રોડ હતો, તો જો એક જ આ ઢાળ ઉતરવી એટલે હામી જે તમને દેખાઈ રહી છે વૃક્ષો જે દેખાય, અને આ જે વાડ આપણી જે ડાબી સાઈડ હાલી રહી છે ને તે બધી આપાગીગાના જે બગીચો છે ત્યાં જ બધી જઈ છે. તો આપણે એમ માનો ને કે આપણે પહોંચી ગયા છીએ. તો જો આ તરત તમે ડાબા હાથ ઉપર ગાડી વાળો ને તો સામો જ એનો ગેટ દેખાશે. તો જો આવી ગયા છીએ આપણે ગેટ. હવે જઈએ ગેટની અંદર. ગેટની અંદર પ્રવેશ કરતાં જ જમણા હાથ ઉપર મહાદેવનું મંદિર આવે છે. હર હર મહાદેવ. અને જોઈ શકો છો કે આ રીતનું વિશાળ મેદાન છે. આ મેદાનમાં એક મોટો વડલો છે. વડલાની છે આપાગીગા બિરાજમાન છે. સામે જે આટા મારે છે તે પૂંજારી છે. ત્યાંની જે સેવા પૂજા અને આરતી કરે છે અને આ અવડા બગીચાનું ધ્યાન પણ રાખે છે તે પૂંજારી બાપુ છે. તો આપણે અહીંયા જો એન્જોય કરીએ. હવે ગાડી નીચે ઉતરીને જોઈએ. જો આ કેવું સરસ મજાનું વાતાવરણ. અહીંયા એકદમ ચકલાનો કલબલાટ છે અને એકદમ શાંતિ જેવું વાતાવરણ છે અને અવનવા વૃક્ષ છે. તો અહીંયા આંબા જોવા મળે છે, લીંબડિયું છે, વડલા છે અને રાવણા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સાયામાં, ઘેરઘૂર સાયામાં બાપા બિરાજમાન છે. તો ચાલો આપણે બાપાના દર્શન કરીએ. એટલે દૂરથી આવ્યા છીએ તો આશીર્વાદનો લાભ લઈએ. અને તમે વિડીયોમાં જોવો છો કે કેવો નજારો આવી રહ્યો છે. તો તમને ઈચ્છા થતી છે કે એકવાર જરૂર જવું જોઈએ અહીંયા. અને જે તમે રૂબરૂ જે એન્જોય કરો કે જે વાતાવરણનો એ વસ્તુ જ આખી અલગ છે. તો હાલો આપણે અત્યારે ઓલરેડી કરીએ આપાગીગાના દર્શન. તો જો સરસ રીતે તમે દર્શન કરી રહ્યા છો. જય આપાગીગા. તો જો આપાગીગાના દર્શન કરીને તમને આનંદ આવ્યો હોય
તો વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય આપા ગીગા મસ્ત કમેન્ટ કરી નાખો દોસ્તો. અને વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરી નાખો. તો ચાલો આપણે જોઈએ આજુબાજુનો નજારો કેવો છે. દર્શન તો આપણે મસ્ત રીતે કરી લીધા. તો જો આપણે મંદિરેથી કાંક આવો નજારો આવે છે. અને જો અહીંયા તમને રાવણો બતાવી દો તો અત્યારે મોસમ રાવણાની આવી રહી છે. તો મસ્ત મસ્ત રાવણા જો એકદમ આવ્યા છે. અહીંયા એકદમ શાંતિવાળી જગ્યા છે. આવવા જવાનું પબ્લિકનું ઓછું છે. બાકી જો બાળકોને એવા બધા અહીંયા ઝાઝા આવતા હોય તો આ રાવણા પણ રહે નહીં, બધાએ ઉતારીને ખાઈ લે. જો આ રીતનું છે રાવણા અહીંયા, તો તમે જો આ રાવણા પણ ખાઈ શકો અને એન્જોય કરી શકો. આ બધાય ફળ ફૂલ ખાવાની કોઈ વસ્તુની ના નથી. તો આવા બાકી કેરીમાં એને મહેનત કરી હોય તો આ છે આંબો, એમાં પણ જો કેરી આવેલી છે અમુક અમુક છે. જો અહીંયા બાજુમાં પણ છે, ત્યાં પણ આંબામાં કેરીઓ છે. અત્યારે સિઝન હાલે છે કેરીઓની, એટલે હાલો દોસ્તો. તો ફાઇનલી આપણે હવે નીકળીએ અને જે કામ એક રિપેરિંગ કરવા આવ્યા છીએ આ સાઈડ આપણે, તો રિપેરિંગ કરીને પછી તમને જો વેકરિયાવાળા રસ્તેથી હાલીશ ને તો એ રસ્તો તમને પૂરો બતાવીશ. નગર વિડીયાને વિરામ આપી દઈશ. તો હાલો થોડીક વાર પછી મળ્યા કઈ રીતનું આગળ વિડીયામાં વધવી છે કે વિડીયાને વિરામ આપી છે એ તમને થોડીક વાર પછી ખબર પડશે. ત્યાં જાય છે રિપેરિંગમાં કેટલો સમય લાગે તે પણ જોઈ છે. જો આ બગીચો પાછળ પણ વધવા મળ્યો છે. લીંબોડી અને એવા બધા વૃક્ષો છે, આંબા છે, ફૂલઝાડ છે. તો આ રીતનું આપણું વાતાવરણ છે અહીંયા. ચાલો દોસ્તો આપણે વધીએ વિડીયામાં આગળ, અને વિડીયામાં જોડાયેલા રહેજો આગળ માહિતી માટે.